જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ચૂંટણી પછી સામાન્ય જનતા માટે એક મોટો ફટકો મળ્યો છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળ, ત્યારબાદ આસામ, કેરળ જેવા રાજ્યની અંદર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એવામાં સરકારે ગેસના બાટલાના ભાવ વધારી દીધા છે. હવે કયા રાજ્યની અંદર કેટલા ભાવ વધારવામાં આવ્યા છે અને આની સામાન્ય જનતા ઉપર શું અસર થશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો 1 મેથી ગેસના સિલિન્ડરના ભાવની અંદર 900 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને દિલ્હીની અંદર આ સિલિન્ડર છે એ હવે 3000 રૂપિયામાં મળશે. આપને ખબર છે કે અમેરિકા અને ઈરાન અને ઇઝરાયલની વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે. યુદ્ધને પૂર્ણ વિરામ પણ આપવામાં આવ્યું છે, તો પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સને કારણે હજુ બધું હોર્મોન્સની જે ખાડી છે એ ખોલવામાં નથી આવી, જેના કારણે ગેસની સપ્લાય ઉપર અસર પડી છે અને આપણા દેશની અંદર ગેસના બાટલાના ભાવ સતત વધી રહ્યા છે. એવામાં 1 મેના રોજ 900 રૂપિયાનો વધારો સરકાર દ્વારા ઝીકવામાં આવ્યો છે અને ન્યૂઝ એજન્સીએ પણ આ જાણકારી આપી છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ રૂલ્સ 2026 પણ પ્રભાવિત થઈ ગયા છે. આ ઉપરાંત મે મહિનાની અંદર બીજા પણ ઘણા બધા ફેરફાર થયા છે અને સૌથી મોટો ફેરફાર છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 900 રૂપિયા સુધીનો વધારો. ત્યારબાદ ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો કરી દીધો છે અને હાલમાં દિલ્હીમાં તેની કિંમત 3071 રૂપિયા થઈ ગઈ છે. પહેલા જે આ બાટલો છે એ 2078 રૂપિયામાં મળતો હતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી રેસ્ટોરન્ટના માલિકોનો ખર્ચ વધશે અને આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી છે એ પણ મોંઘા કરી શકે છે. અમદાવાદની અંદર મિત્રો વાત કરીએ તો ગેસના બાટલાનો ભાવ 3051 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આના લીધે રેસ્ટોરન્ટ અને ચાના માલિકો, લગ્નની કેટરિંગ એના ઉપર અસર થશે અને અત્યારે લગ્નની સિઝન હોવાથી લગ્નના કેટરિંગ પણ મોંઘા થઈ શકે છે. ત્યારબાદ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર સરકાર દ્વારા કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો. 1 મે 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે, જેનાથી જે કિંમત છે એ 3000 રૂપિયાને પાર થઈ ગઈ છે. જોકે ઘરેલું 14 કિલોનું જે સિલિન્ડર છે એનો ભાવ યથાવત રાખવામાં આવ્યો છે અને સામાન્ય જનતાને રાહત મળી છે. અમદાવાદની અંદર ભાવ આપણે વાત કરી એમ 3000થી 71 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. આ ઉપરાંત કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલોનો જે છે એની અંદર દિલ્હીમાં ભાવ 3071 છે, અમદાવાદની અંદર 3000 રૂપિયા અને ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ પણ ફેરફાર નથી થયો. ત્યારબાદ નાના સિલિન્ડર છે 5 કિલોના મળે છે, એની છોટું સિલિન્ડરના ભાવની અંદર પણ 261 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ 14.2 કિલોના જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એના ભાવ યથાવત છે, કારણ કે હાલમાં તેમના રસોડાના બજેટ ઉપર કોઈ પણ વધારાનો બોજ નહીં ભોગવવો પડે. આ ઉપરાંત જે છેલ્લો વધારો છે એ સરકાર દ્વારા 7 માર્ચના દિવસે થયો હતો. હાલમાં કિંમત આપણે વાત કરી એમ 913 રૂપિયા છે. મુંબઈની અંદર એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 912 રૂપિયા છે. ચેન્નઈની અંદર 928 રૂપિયા, કોલકાતાની અંદર 939 રૂપિયા રાખવામાં આવી છે. ત્યારબાદ ઈરાન અને યુએસ તણાવની સ્થિતિ પણ જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે જે હોર્મુઝ સ્ટ્રેટ છે કે જ્યાંથી ભારતની અંદર મોટા પ્રમાણમાં ગેસ અને તેલની આયાત કરવામાં આવે છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જવાથી ગેસ અને તેલનો પુરવઠો ઓછો થઈ ગયો છે, જેના કારણે ભારતને અન્ય સ્ત્રોતમાંથી તેની આયાત વધારવાની ફરજ પડી છે. આના કારણે ખર્ચની અંદર પણ વધારો થયો છે અને પુરવઠા પર દબાણ આપવામાં આવ્યું છે. આના કારણે ગેસના ભાવની અંદર સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ અને કોલકાતાની વાત કરીએ તો 3000 રૂપિયાથી પણ ઉપરનો જે ભાવ છે એ હવે લાગુ થઈ ગયો છે કે જે પહેલાં પ્રતિ સિલિન્ડર 2000 રૂપિયાનો મળતો હતો. એકી સાથે સરકારે 1000 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી તમારે બહાર ખાવું હવે મોંઘું પડશે. મિત્રો વાત કરીએ તો પશ્ચિમ બંગાળની ચૂંટણી રાજ્યની રાજધાની કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે જે 2200 રૂપિયા હતો ત્યાંથી વધી અને સીધો 3200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
ત્યારબાદ એલપીજીના ભાવમાં પણ 990 રૂપિયાનો વધારો થયો છે. રાજસ્થાનની રાજધાની જે જયપુર છે ત્યાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3099 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે પહેલા 2031 રૂપિયા હતો. જો કે ઘરેલું ગેસ સિલિન્ડર હજુ પણ 916 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને શું લાગે છે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આવી રીતે સતત વધી રહ્યા છે, એનાથી રેસ્ટોરન્ટના માલિકોને અસર થશે અને સામાન્ય જનતાને શું અસર થશે એની કમેન્ટની અંદર જરૂરથી જાણકારી આપી દેજો.